टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેઠકની પેટા ચૂંટણીમાં ઝંપલાવશે ગોપાલ ઇટાલિયા। જી હા, આમ આદમી પાર્ટીમાંથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ। ગોપાલ ઇટાલિયા ઉમેદવાર વિસાવદર સીટ પર। વિસાવદરમાં ખેડૂતના પ્રશ્નો ઉઠાવવાનો આપનો દાવો। વિસાવદરમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। ગોપાલ ઇટાલિયાનું પહેલું રિએક્શન તેમના નામની જાહેરાત પછી। કહ્યું, અમે મક્કમતાથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશું। વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે, ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે, વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં ઝંપલાવાના છીએ। પૂરી તાકાતથી, પૂરા તામઝામથી, તન મન અને ધનથી વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ। ગોપાલ ઇટાલિયાનો આપ્યો ભાજપે જવાબ અને તેમણે ભાજપને કહ્યું કે મને ખરીદી બતાવે ભાજપ। લોકોને ખરીદીને ખેડૂતોને ભાજપ દબાવે છે। સાંભળો। ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે અને ખરીદી લેશે, ભાજપ ધારે એને ડરાવે, ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે, ભાજપ ધારે એને પૈસાથી ફોડી નાખે। મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે। હું જોઉં છું કે કોણ છે એ। કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી, સત્તાથી એ લોકો ડર્યા નથી, અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે।